આજે આપણે બનાવીશું પાલક પનીર। તેના માટે પાલકને ગરમ પાણીમાં 5 મિનિટ બાફીશું અને તરત જ ઠંડા પાણીમાં લઈ લઈએ। આમ કરવાથી પાલકનો રંગ લીલો જ રહે છે। હવે પેનમાં આખું જીરું, હિંગ નાખીશું, મરી છે, તજનો નાનો ટુકડો, ઇલાયચી, લવિંગ અને મોટી સાઈઝના કાંદા તેને સાતડી લઈએ। હવે આદુના ટુકડા, લસણની કળી તેમજ લીલા મરચાં એડ કરીશું। ટમેટા નાખીએ। હવે ગ્રેવીને બફાવા દઈશું અને ઠંડી થવા દઈશું। હવે પાલકની ગ્રેવી કરી લઈએ અને આ મસાલાની પણ ગ્રેવી કરી લઈશું। હવે તેલ છે તેમાં થોડું ઘી નાખીશું અને પેસ્ટને સાતડી લઈએ। હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો નાખીને મસાલાને પણ સાતડી લઈએ। હવે તેલ ઉપર આવી ગયું છે। આ સ્ટેજ ઉપર પાલકની ગ્રેવી એડ કરવાની છે। સ્વાદ પ્રમાણે મીઠું, બટર અને ખાંડ ઉમેરીશું અને પનીરના ટુકડા એડ કરીએ તો આપણા પાલક પનીરનું શાક એકદમ રેડી છે। તો સર્વોત્તમ ફૂડને સબસ્ક્રાઈબ કરજો।